હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયો. મિત્રો, સવારના વાગે છે 8 અને આપણે જવાનું છે કામે. સવારે ઉઠી અને બ્રશ કર્યો, નાસ્તો કર્યો અને જવાનું છે કામે અને ફૂલ મસ્ત કરવાની છે. અત્યારના પોરમાં મારા દાદીમાં કપાસના કાલામાંથી રૂ કાઢે છે, ભાસરની છે. અને આપણે જઈએ છીએ આપણે વિભુભાઈની સાથે કામે. છે અમારા દાદીમાં અને આ છે અમારા કપાસના કાલા, જેમાંથી કાઢવાનું છે રૂ. આપણા થઈ ગયા છે કાળા અને ચકલા પણ આવી ગયા છે ત્યાંના પોરમાં. અને સામેની સાઈડ ટિફિન છે અને આપણે જવાનું છે આપણે ધનનો લઈને આ રોડેથી. ચાલો આપણે કામે જઈએ અને ફૂલ મોજ કરીએ અને ફૂલ એન્જોય કરીએ. તમને મારા આજનો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. ફાઇનલી મિત્રો, આપણે લઈ લીધું છે બેગ અને બેગમાં છે ટિફિન ને આપણે જઈએ છીએ કામે કાજડીથી વણાકબારા. સવારના વાગી ગયા છે ત્યારે જોઈ લો સુરત દાદા પણ નીકળી પડે છે. અને આ છે અમારા ગામનો રોડ અને આપણી ગાડી અહીંયા પડીશ અને આપણે ફોર વ્હીલ આવે છે એને કહેવાય પાર્કિંગ જરીક કરી દે સાઈડમાં. બે થી ભાડે આપ્યું આ પણ હજી તો આપવા નથી આવ્યું. ટિકિટ ટાંગી દઈએ. ચાલો આપણે જઈએ વિપુલભાઈની સાથે કામે, ફૂલ મોજ કરીએ અને ફૂલ એન્જોય કરીએ. ફાઇનલી મિત્રો, અમે પહોંચી ગયા છે કામે અને અમે એ ચાલુ કરી દીધું છે બીજો માળ ચણવાનું. પથ્થર ચડાવી દીધા છે, એટલા બધા પથ્થર ચડાવી દીધા કાલે. અહીં પણ ચડાવ્યા અને અહીં પણ ચડાવ્યા છે પથ્થર. અને આ જ કામ કરવાનું છે અમારે અહીંયા આ બાજુ અને આ બાજુ પણ. અમારે સાથે આજ નાનું હતા જોડાઈ ગયા છે. અને આ છે આપણા ફિંગરોના સેન્ટિંગવાળા જે બાંધવાના છે સેન્ટિંગ. ચાલો અમે થોડું કામ કરી લઈએ. ફાઇનલી મિત્રો, સવારના વાગી ગયા 10 અને આવી ગયો છે ચા અને આપણે ચા પી અને કામે ચડી જવાનું છે. ઢોળાઈ ગયો. નાનો હતા બીડી પીવા બેઠી ગયા છે. આમાં આવ્યું તો ચા. આ બાજુ ઘરો નખાઈ ગયું થોડું ઘણું અને ચણાઈ પણ ગયું છે. ચા પીવું હોય તો હાલો. અત્યારે આપણે ચા પીવા બેઠી ગયા છે. પાછી સેટ દિવાલ મારી દેવાની છે. આ બાજુ દિવાલ મારી દીધી છે અને અહીં કોલમ ઊભા કરવાના છે. મિત્રો, બપોરના વાગી ગયા છે 12 અને અમે બેઠી ગયા છે જમવા. કેટલા વાગ્યા? 12 વાગી ગયા છે બપોરના. 12 નહીં, પોણા 1 થઈ ગયા છે ને અમે બેઠી ગયા છે જમવા. ટિફિન લીધું છે હાથમાં. ચાલો ટિફિન ખોલીને જોઈએ ટિફિનમાં શું છે. ટિફિનમાં આવી ગયા છે આપણે ગવાર અને આ હાક છે, મરચાં તરેલા. વિપુલભાઈને પણ છે અને આ વાટકામાં આવ્યું તો આવડો. અને આમાં જોઈએ શું છે તે. આમાં પણ એવું જ છે સેમ ટુ સેમ. અને આપણે દરરોજ જેમ રોટલા છે. તમારે પણ જમવું હોય તો આપણે આવી જાઓ જલારામ સોસાયટીમાં. આપણે રસ્તાની કાંઠે જ છે. કોકને કહેજો કે જલારામ સોસાયટી ક્યાં આવી, અવશ્ય જમવા પધારો. ને ચાલો અમે થોડું જમી લઈએ. એને મિત્રો અમે જમી અને કામે ચડી ગયા અને પાછળની સાઈડ દિવાલ કરી નાખી અને આ બાજુ પણ દિવાલ કરી છે. આપણે વિપુલભાઈ પથ્થર થોડા ઘણા ચડાવ્યા હતા તે પૂરા થઈ ગયા છે અને ગારા પણ પૂરો થઈ ગયો છે. આજે અમે એટલું કામ કર્યું. આ દિવાલ ચણી, આ દિવાલ પથ્થર ચડાવ્યા. આ બાજુ પાટિયા પડ્યા છે. આ દિવાલ પણ આજનું છે અને આ બાજુ પર પથ્થર થોડા ઘણા છે. તમને અમારું કામ કેવું લાગ્યું છે કમેન્ટમાં કહી દેજો. અને જો તમારે પણ ઘરનું કામ કરાવવું હોય કોઈ પણ મકાનમાં, પ્લાસ્ટર, ચણતર અને લાદીનું, તો મારો કોન્ટેક કરવો તમારે. આ છે એક નાની એવું રસોડું અને રસોડાની પાછળની સાઈડ દિવાલની
છે જે મોટો રૂમ છે અને તેની બાજુમાં કિચન છે નાની એવી. કરવાનું છે અત્યારે કોપિંગ, પ્લેટો બાંધી એટલે. હા છે સીડી, એ છે નીચે સુધી. મારા બાપા છે, આ બાપા છે. લંડન જઈએ હવે 5 વખત. પાછા લંડન જવાનું છે 2 દીમાં. હવે ઉજા પાછા બાપા 2 દીમાં લંડન જવાના છે અને ફૂલ મોજ કરવાના છે. હા બાપાના બરફ પડે કે બોલો તો ખરી બાપા, થોડું ઘણું કેમ બોલો તો ખરી, બરફ પડે કે ના? એ આપણોમાં કામ છે ભાઈ. બાપા એમ કહે છે કે આપણું કોઈ કામ નથી, પૂરું થઈ આપણે લંડન તો જવું જ પડશે. એકવાર લંડન જવાનું છે બાપાને લઈને આપણે ફરવા 6ઠી વખત. અમારો વિપુભાઈ છે જે અત્યારે આટાફેરી કરે છે, આપણે આટાફેરી કરી લઈએ. ચાલો આપણે સારવણાવેથી પહેલી દિવાલમાં ગારો સાફ કરી નાખીએ, સારવણ મારીને. લઉં ના નતા લઈ લો, હારમણો લઈ લો. હાલો દિવાલ સાફ કરી નાખો. નાના તને કામ આપી દીધું સાફ કરવાનું. નાનો હતા ફૂલ બાકા છે કે બોલા ઉડાડે છે હેરીમાં. હેરીવાળા અમને કાઢે ને તો સારું હેરીમાંથી, કેમ કે અહીં ઉડાડવું એટલે બહુ ગુનો કોઈ મોટો. બાજુમાં કચરો જાય એટલે ઉપાડી લે ગોબા અમારા. ફૂલ બાકાજી કે બોલાવે ને ગારું તો બગડાડી બોલાવી દે. નાના હતા એ બાજુ વધારે ઉડાડતા નહીં. ફાઇનલી મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરું અને સાંજના વાગી ગયા છે 4:45 ને અમે જાય છે ઘરે. તમને મારા આજનો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મળશું આપણે નવા વિડીયો.